અને આ બધું એમને એમ સમજણ નથી પડતી. તમને કદાચ કોઈ વાર એવું થાય કે ગાયત્રીબેન મોટી મોટી વાત કરે છે, પણ ગાયત્રીબેનને બી આ મોટી મોટી વાતો કરતા સમય થયો છે. હા, હું પણ તમારા જેવી જ હતી. ધીરે 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 આ પુસ્તકો છે ને એ સાચા મિત્રો છે આપણા. આ ગ્રંથો છે ને આપણા સમાજ, આપણા ધર્મના, સનાતન ધર્મના, આ આપણા સાચા હિતેચ્છુ છે, આપણા સાચા સગા છે. હા, અને એની સંગત કરશો ને, એક એક પુષ્પ આપણા ધર્મગ્રંથને એક એક પુસ્તકને તમારા ઘરે વસાવશો ને, તમારું કલ્યાણ થશે થશે થશે. તમારા બાળકોનો પણ જય જયકાર થશે. આ પુસ્તકો જ એ છે. હા, વર્ષોથી જ્યારે મેં અભ્યાસ કર્યો છે ને, ત્યારે હું આ 2 વાક્ય બોલવાને લાયક બની છું તમારા સામે. હા, બાકી મારી કોઈ હેસિયત નથી કે હું કંઈ બોલી જાઉં વ્યાસપીઠ પરથી. આ તો વ્યાસ મુનિની દયા છે મારા ઉપર, મારા મા બાપના આશીર્વાદ છે મને કે 3 કલાક અહીંયા બેઠી છું, એવું શરીર આપ્યું છે મારા મા બાપે. હા, મને યુટ્યુબમાં મારા સમાજના લોકો કે બેન તમે બહુ સુંદર. અરે ખાક સુંદર છું, આ ચામડી નીકળી જાય ને તો અંદર ગારો ગારો છે મારા ભાઈ. હા, અને આ સુંદરતા મારી નથી, આ તો મારા મા બાપ સુંદર હતા અને એના મન સુંદર હતા. જ્યારે ગર્ભમાં મને ધારણ કરીને મારી માએ, હા, ત્યારે એ ભૂદેવીના હૃદયમાં સુંદરતા હતી, એના સારા વિચાર હતા, એટલે મારું શરીર સુંદર રચના થઈ. અને જ્યારે જન્મ લીધો ને ત્યારે મારી માએ મને કાળજી રાખીને મોટી કરી, મારી સાચવણી કરી, મને સાચવી. હા, એમ કહેવાય કે જેનું નાનપણ સારું ને એની જવાની સારી, અને જેની જવાની સારી ને એનો બુઢાપો ઘડપણ સારું. નાનપણ સારું ક્યારે? કે જ્યારે આપણા મા બાપ આપણાને સાચવે. હું સુંદર નથી, હું સુંદર નથી, મારા મા બાપ સુંદર હતા, એના લીધે હું સુંદર છું. અહીંયા બતાવવામાં આવ્યું છે કે વણિક એવો સમાધિ, અને આને જુઓ, એ સતયુગમાં એમના પરિવારવાળાએ એને ધક્કો મારી